દાન એ ધર્મનો પાયો છે. 100 કામ પડતા મૂકી જમો, 1000 કામ પડતા મૂકી સ્નાન કરો, 1,00,000 કામ પડતા મૂકી દાન કરો, પણ શાસ્ત્રો કહે છે કે 1 કરોડ કામ પડતા મૂકી અને હરિનું નામ લઈ લો. કારણ કે એના સિવાય આ દુનિયામાં આપણું હગું બીજું છે કોણ? છે કોઈ? સાચો હગો તો ઈ જ છે ને. બાકી આપણે આખી જિંદગી જેને હગા હગા કરીએ એ આ મારા હગા છે, એ હગા એક દિવસ ઈ જ આપણને આગ લગાડવાના છે. જેને મારા મારા આપણે કરીએ છીએ એ મારા, એ આપણા કોઈ આપણી હારે આવવાના છે જ નહીં. 12 દિવસ ખાલી આપણી પાછળ હોગ રાખશે અને 12મા દિવસે ઈ જ આપણે જેને હગા કહીએ ને ઈ જ આપણી ઘેરે આવીને આપણા નામના લાડવા ખાહે. એટલે આ જગતમાં સાચું કોઈ હગું હોય ને તો એ હરિ છે. જ્યારે આપણે દુનિયામાં નહોતા આવ્યા ત્યારે પણ આપણો હગો એ હતો. અહીંયા આવ્યા છે ત્યારે આ બધા જે હામાં દેખાય ને આપણા જે હગા કહેવાય એ તો સ્વાર્થના બધા હગા છે. સાચો હગો તો ઈશ્વર જ છે, રામ જ છે, કૃષ્ણ જ છે. અને જ્યારે અહીંથી આપણે જાવું ત્યારે જે કહેવાય એ હગાઈ કોઈ હગા આપણી હારે નહીં આવે. ત્યારે પણ આપણો એક જ હગો એ ઈશ્વર હશે. એટલે જેટલો આપણને સમય મળે ને આપણા કામકાજમાંથી એ સમય ઈશ્વરના નામમાં કાઢો. માનવ દેહનો સાચો હેતુ એ જ છે.